પૃથ્વીના પોપડામાંથી જે ખનિજ પેદાશો જે મળી આવે એ કુદરતી રીતે જો કે મળી આવે, એ જે નિર્માણની પ્રક્રિયા છે એ પણ આખી ઘટના છે એ કુદરતી છે. ખોદકામ દરમિયાન જો કે મુખ્ય ખનિજો જે જમીનના પેટાળમાંથી મળી આવે એમાં જુદા જુદા ધાતુ તત્વોનું પ્રમાણ મળી આવતું હોય છે. તો આપણે એ જોઈએ કે ભાઈ પૃથ્વીના પોપડામાં જુદા જુદા તત્વોની પ્રચુરતા છે એ અલગ અલગ રહેલી હોય છે. એમાં ધાતુ તત્વોમાં એલ્યુમિનિયમની પ્રચુરતા સૌથી વધુ છે કે જેનું પૃથ્વીના પોપડામાંથી મળી આવતા ધાતુ તત્વોમાંથી ત્રીજા ક્રમાંકનું એ સ્થાન ધરાવે છે. પ્રથમ ક્રમે જો તો ઓક્સિજન કે જે વાયુ અવસ્થામાં હોય છે કે જે ધાતુ નથી, કે જે પ્રથમ ક્રમે ઓક્સિજન વજનથી 45.5% જેટલું હોય છે. દ્વિતીય ક્રમે જો સિલિકોન કે જે અર્ધધાતુ તત્વ વજનથી 25.7% જેટલું, અને એલ્યુમિનિયમ જે છે એ વજનથી આશરે 8.3% જેટલું હોય છે. આ આંકડાકીય માહિતી છે એ યાદ રાખવાની આવશ્યકતા નથી કે જે ક્યાંય એક્ઝામમાં પણ પૂછાતી નથી. આ અંદાજિત બેઝિક માહિતી છે કે જે પૃથ્વીના પેટળમાં જો કે આશરે એનો અંદાજિત આંકડો દર્શાવવામાં આવતો હોય છે કે જે જુદા જુદા પુસ્તકોમાં તમને અલગ અલગ આંકડો પણ અંદાજિત જોવા મળે. પરંતુ અહીંયા એલ્યુમિનિયમ કીધું કે ભાઈ ધાતુ તત્વોમાં એલ્યુમિનિયમ છે એ ત્રીજા ક્રમાંકે જો તો પૃથ્વીના પોપડામાંથી મળી આવે. હવે એલ્યુમિનિયમની મુખ્ય ખનિજોમાં અબરખ અને ઝિનાઈ માટી છે. જો આ એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ. હવે અબરખ છે અને ઝિનાઈ માટી છે તો એ જમીનમાંથી જો ખનિજ સ્વરૂપે આખા જાજા જથ્થામાં જો કે એમાં બીજા તત્વો પણ હાજરી સ્વરૂપે હોય છે. પછી એને શુદ્ધિકરણ કરીને જુદા જુદા તબક્કાવાઇઝ પ્રક્રિયા કરીને એમાંથી એલ્યુમિનિયમ અલગ પાડવામાં આવતું હોય છે જેની પ્રોસેસ આપણે આગળ આવશે. તો કેટલાક જેમસ્ટોન કે જે Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. જો આ એલ્યુમિનિયમ નથી, એલ્યુમિના છે, કે જેમસ્ટોન મીન્સ કે તમે જો કે આ ડાયમંડ કે જે મોતીને આપણે કહીએ, અથવા તો બીજું જો માણેક મીન્સ કે રૂબી તરીકે ઓળખાય, તો માણેકમાં જો કે ક્રોમિયમ ધાતુ તત્વની અશુદ્ધિ હોય છે. અને સેફાયર મીન્સ કે નીલમ આપણે કહી શકીએ, ગુજરાતી મિનિંગ સેફાયર છે, ઇંગ્લિશ મિનિંગ કે જેમાં જો કોબાલ્ટ અથવા તો કેડમિયમની અશુદ્ધિ હોઈ શકે છે. જો ખૂબ જ અગત્યનું છે કે માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય, જેમસ્ટોનમાં જો તો Al2O3 ના અશુદ્ધ સ્વરૂપ છે. એના રંગના આધારે એમાં જુદા જુદા ધાતુ તત્વો હોઈ શકે. એ ધાતુ તત્વોના આધારે એના રંગમાં ફેરફાર પણ જોવા મળે. તો માણેક છે એમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય, જ્યારે સેફાયર મીન્સ કે નીલમમાં જો કોબાલ્ટ અને કેડમિયમની અશુદ્ધિ હોતી હોય છે. જો ખૂબ જ અગત્યનું અને મોસ્ટ આઈએમપી વિધેય છે આ, અને યાદ રાખવાનું છે. પછી પૃથ્વીના પોપડામાં બીજા સ્થાને મળી આવતું ધાતુ તત્વ જો તો આયન લોખંડ છે. જો બીજા સ્થાને લોખંડ, ત્રીજા સ્થાને એલ્યુમિનિયમ, અને એના આધારે જો ઘણી બધી મિશ્ર ધાતુઓ બને છે. તો તેના ઘણા સંયોજનો જાણીતા છે અને તે ઘણું ઉપયોગી તત્વ છે. આપણા શરીરમાં રુધિરમાં રહેલા હિમોગ્લોબિનમાં પણ આયન સંયોજિત સ્વરૂપે હોય છે. ખૂબ જ અગત્યનું મહત્વનું વિધેય. આપણા શરીરમાં રુધિરમાં જે હિમોગ્લોબિનનું જે અસ્તિત્વ છે એમાં આયનની હાજરી સંયોજિત સ્વરૂપે હોય છે. જો આ બે વિધેય છે ખાસ અગત્યના છે કે જે યાદ રાખવાના છે. એક વિધેય આ, અને બીજું જો તો આ વિધેય છે ખૂબ જ મહત્વના છે. તો પ્રશ્ન થાય કે કાચી ધાતુ એટલે શું? તો બેઝિક છે કે કાચી ધાતુ મીન્સ કે જે ધાતુ છે એની મુખ્ય ધાતુ કે જમીનના પેટાળમાંથી જો ખોદકામ દરમિયાન બીજી અનેક ધાતુઓ મિશ્ર સ્વરૂપે મળતી હોય. હવે આપણે કહીએ કે ખનિજ કુદરતમાંથી મળી આવતો પદાર્થ છે, કુદરતી છે, કે પૃથ્વીના પોપડામાં સમાયેલો છે, તેને ખોદીને આપણે બહાર કાઢવામાં આવે છે. હવે મળી આવતી બધી ખનિજો છે એ ધાતુ મેળવવામાં ઉપયોગી હોતી નથી. બધા ઘટકો જે જમીનના પેટાળમાંથી મળે આવે તો એમાં બધામાં ધાતુ હોય એવું શક્ય છે નહીં. ઘણી બધી જો કાટ પેદાશ છે એનામાંથી દૂર કરવામાં આવતી હોય છે, જે જરૂરી છે એ જથ્થો મેળવવામાં આવતો હોય છે. તો કેટલીક ખનિજોમાં ધાતુ ખૂબ જ ઓછા પ્રમાણમાં હોય છે, આથી જેમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને કાચી ધાતુ અથવા તો અયસ્ક તરીકે ઓળખવામાં આવે. કે કોઈ પણ જે ખનિજ મળે એમાં જે મુખ્ય ખનિજ, જે તે ખનિજનો જથ્થો અથવા તો જે તે ધાતુનો જથ્થો વધુ છે એ એની મુખ્ય ખનિજ કહેવાય. દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમ, તો એલ્યુમિનિયમ છે તો એની બોક્સાઇટ જે છે એ મુખ્ય ખનિજ છે.
કે એ બોક્સાઇટ જે ખનિજ જમીનમાંથી મળે તો એમાં એલ્યુમિનિયમ ઝાઝા પ્રમાણમાં હોય. તો જે જમીનમાંથી જે કાચી ધાતુ કુદરતી સ્વરૂપે જે ખનિજ મળે એમાં જે તે ધાતુનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય તો એ ધાતુને સાપેક્ષે આપણે એને એની કાચી ધાતુ તરીકે ઓળખી શકીએ અને એમાંથી આપણે એ કાચી ધાતુ જે છે એમાંથી શુદ્ધિકરણ પ્રોસેસ દ્વારા એમાંથી મેળવી શકીએ. દાખલા તરીકે આપણે કહીએ તો એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં એલ્યુમિનોસિલિકેટનો ઉપયોગ બિનવ્યવહારુ છે, જ્યારે અન્ય ખનિજ બોક્સાઇટમાંથી તે સારા પ્રમાણમાં મેળવી શકાય. જો એલ્યુમિનોસિલિકેટ છે એ પણ એક પ્રકારનો પથ્થર છે જેમાં એલ્યુમિનિયમની હાજરી હોય પરંતુ ઓછા પ્રમાણમાં. ઓછા પ્રમાણમાં એલ્યુમિનિયમ છે તો એમાં આપણે કદાચ પદ્ધતિ દ્વારા જુદી જુદી પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમ મેળવીએ તો આપણે જો કે એમાં મહેનત છે એ વેસ્ટ જાય, કારણ કે તમે જો કે એમાં એલ્યુમિનિયમની હાજરી જ ઓછી છે. તો આપણે ઝાઝું એલ્યુમિનિયમ મેળવવું છે તો એની મુખ્ય ખનિજ કઈ આપણે પસંદ કરવી પડે તો કે બોક્સાઇટ, કેમ કે એમાં જો કે એલ્યુમિનિયમનું પ્રમાણ ઝાઝું છે તો બોક્સાઇટને આપણે એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ કહી શકીએ. અગત્યનું વિધેય છે ધ્યાનમાં રાખવું કે એલ્યુમિનિયમ છે તો એમાં બોક્સાઇટ જે છે એ એની મુખ્ય ખનિજ તરીકે ઓળખવામાં આવે. તો જુદી જુદી ધાતુ તત્વો ઘણી બધી મુખ્ય ખનિજો છે, પરંતુ થોડીક અહીંયા આપી શકીએ આપણે એક્ઝામની દ્રષ્ટિએ જોઈએ તો ખૂબ જ અગત્યની મહત્વની છે કે જેના આધારે જો કે JEE અને નીટમાં MCQ ખૂબ જ સારા એવા બને. દાખલા તરીકે આપણે કહીએ કે ભાઈ કાચી ધાતુ તરીકે જોઈએ એલ્યુમિનિયમ, તો કાચી ધાતુ કઈ તો કે બોક્સાઇટ, એનું ઘટક પ્રમાણ સૂત્ર કયું તો કે AlOX OH3 - 2x. આ એનું સામાન્ય સૂત્ર છે જ્યાં x ની કિંમત છે 0 કરતા નાની, 0 કરતા જો કે મોટી અને 0 જો કે x ની કિંમત જે આ સૂત્રમાં છે x ની કિંમત ક્યારે 0 હશે નહીં, હંમેશા x ની કિંમત જો તો 1 અથવા તો 1 કરતા જો કે 1 કરતા વધારે હશે. 1 લેશો 1 પણ નહીં લઈ શકો, હંમેશા જો કે 1 કરતા વધારે. હવે અહીંયા આ સૂત્ર સામાન્ય સૂત્ર આપેલું છે. હવે આ સામાન્ય સૂત્રમાં તમે x ની કિંમત જુદી જુદી કિંમત મૂકશો. દાખલા તરીકે જો અહીંયા AlOX છે અને OH-3 - 2x છે. દાખલા તરીકે આપણે જોઈએ કે એક પ્રકારની ચિનાઈ માટે કેઓલિનાઇટ છે કે એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ છે. તો જુદા જુદા પ્રકાર છે એલ્યુમિનિયમના કે જે જો થોડા ઘણા પ્રકાર છે આપણા 12મા ધોરણના અભ્યાસમાં પણ ઘણી જગ્યાએ આવશે. તો બોક્સાઇટ જે મુખ્ય ખનિજ છે એનું આ સામાન્ય સૂત્ર છે, એમાં x ની તમે જુદી જુદી કિંમત મૂકતા જાવ તો એની જુદી જુદી ખનિજો અને એના જુદા જુદા ખનિજોના નામ પણ જુદા જુદા બને. પરંતુ અહીંયા આપણે એક કેઓલિનાઇટ તો કે એલ્યુમિનિયમની મુખ્ય ખનિજ કે Al2OH4 Si2O5. તો આમાં તમે જોઈ શકો કે એલ્યુમિનિયમ છે, ઓક્સિજન છે, હાઇડ્રોજન છે અને સિલિકા પણ છે. આ સામાન્ય સૂત્ર આ બોક્સાઇટનું છે. એમાં બોક્સાઇટમાં x ની કિંમત જુદી જુદી મૂકશો તો એમાંથી જુદા જુદા ઘટક પ્રમાણને આધારે એના જુદા જુદા સંયોજનો બનશે. ની પદ્ધતિ દ્વારા એમાં ઓક્સિજન હાઇડ્રોજન જે છે એ ટકાવારી દૂર કરીને એમાંથી તમે જુદી જુદી પ્રોસેસ દ્વારા એલ્યુમિનિયમ મેળવી શકો. હવે આ કેઓલિનાઇટ છે એ પણ એલ્યુમિનિયમની ખનિજ છે, પરંતુ પહેલી મુખ્ય ખનિજ બોક્સાઇટ, પછી આ બીજી ખનિજ આપેલી છે કે જેમાં જો સિલિકા છે, સિલિકોન છે, ઓક્સિજન હાઇડ્રોજન એ બધા ઘટકો દૂર કરો ને એમાંથી એલ્યુમિનિયમ છૂટું પાડવાનું. તો આ રીતે જો કે એલ્યુમિનિયમની અહીંયા બે મુખ્ય ખનિજ દર્શાવી. એ જ રીતે કોપરની કોપર પાયરાઇટ્સ જો કે એનું સૂત્ર CuFeS2 જો છે આમાં કોપર. પછી મેલેકાઇટ તો કે CaCO3 CuOH2 આમાં પણ કોપરની હાજરી. ક્યુપ્રાઇટ Cu2O તો એમાં પણ જો કોપરની હાજરી. કોપર ગ્લાસ Cu2S તો એમાં પણ કોપરની. તો આ બધી જો તો કોપરની મુખ્ય ખનિજ છે. કોપર પાયરાઇટ્સ, મેલેકાઇટ્સ, ક્યુપ્રાઇટ્સ, કોપર ગ્લાસ ને એના જુદા જુદા સૂત્રો જે આપેલા છે ઘટકો. તો હવે આ બધામાંથી જો તમે કોપર ધાતુ જુદી જુદી પદ્ધતિને આધારે અલગ પાડી શકો. તો આ જે આખા ઘટકો જે છે આપણને જમીનમાંથી જો કે સંયોજિત સ્વરૂપે મળે, તો એમાંથી તમારે જુદી જુદી પદ્ધતિ દ્વારા કોપરને છૂટું પાડવાનું. અને તમને ખબર છે કોપરની આવશ્યકતા અને જરૂરિયાત પણ બહોળા પ્રમાણમાં છે. આમાંથી જો આયન છૂટું પડી જાય, સલ્ફર. હવે જો અહીંયા જુદી જુદી પદ્ધતિ આવશે ત્યારે આના મોસ્ટ ટાઈમ એવા વિકલ્પો બને. ખૂબ જ ધ્યાનમાં રાખજો, ખાસ મહત્વના બંધારણીય સૂત્ર છે. જો આમાં અમુકમાં સલ્ફર છે, અમુકમાં ઓક્સિજન છે, અમુકમાં જો આયન છે, તો
તો એની જુદી જુદી પદ્ધતિ દ્વારા એની શુદ્ધિકરણ માટેની પદ્ધતિ પણ ખૂબ જ અગત્યની છે અને મોસ્ટ આઈએમપી જેડબલ અને નીટમાં આના વિકલ્પો બને છે. તો બંધારણીય સૂત્ર હાલમાં યાદ રાખજો, જેની ચર્ચા આપણે આગળ પણ કરશું હજી. પછી જોઈએ કે આયન. તો આયન મીન્સ કે Fe, તો હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇટ ને આયન પાયરાઇટ્સ જે છે એ આયનની મુખ્ય ખનિજો છે. એમાં હેમેટાઇટ છે તો Fe2O3, મેગ્નેટાઇટ Fe3O4, સિડેરાઇટ FeCO3 અને આયન પાયરાઇટ્સ FeS2. જો આમાં પૂછાય કે ભાઈ આયનની મુખ્ય કઈ ખનિજ છે કે જેમાં સલ્ફરની હાજરી છે, તો કે આયન પાયરાઇટ્સ. આયનની મુખ્ય કઈ ખનિજ છે કે જેમાં કાર્બનની હાજરી છે, તો કે સિડેરાઇટ. તો આ પ્રકારના વિકલ્પો બને. પ્લસ હજી જો કે આગળ જુદી પદ્ધતિ આવશે, જુદી જુદી પદ્ધતિ. માની લો કે સલ્ફરનું નિષ્કર્ષણ, તો કે ફીણ પ્લવન પદ્ધતિ. તો હવે વિકલ્પ એવો બને કે નીચેનામાંથી કોનું શુદ્ધિકરણ છે ફીણ પ્લવન પદ્ધતિથી થાય. તો આપણે અહીંયા જો કે આ 4 વિકલ્પ આપેલા હોય, તો હવે એમાં સલ્ફર શેમાં છે, તો કે આયન પાયરાઇટ્સ. તો એમાં જો કે એ ફીણ પ્લવન પદ્ધતિથી આનું શુદ્ધિકરણ થાય. તો આ ટાઈપના ખૂબ જ અગત્યના વિકલ્પ બનશે અને આ વિકલ્પ જો આપણને એનું બંધારણીય સૂત્ર ખ્યાલ હોય તો જ આપણે સોલ્વ કરી શકીએ. પછી જો એક ઝીંકની પણ મુખ્ય 4 ખનિજો આપી, ઝીંક બ્લેન્ડ અથવા તો એને સ્ફાલેરાઇટ તરીકે પણ ઓળખાય. જો આ બે એક જ નામ છે, જુદા જુદા બે નામ છે એના. તો એ જો કે ઝીંક બ્લેન્ડ મીન્સ કે ZnS, પછી કેલેમાઇન તો કે ZnCO3 અને ઝિંકાઇટ મીન્સ કે ZnO. જો અહીંયા પણ સલ્ફર છે, ઝિંક બ્લેન્ડ તો કે ZnS. જો સલ્ફર વાળા છે ખાસ ધ્યાન રાખજો, અને આયન વાળા જે છે એ પણ ખાસ ધ્યાન રાખજો. જો આ ZnS માં સલ્ફર, આયન પાયરાઇટ્સમાં સલ્ફરની હાજરી છે, કોપર ગ્લાન્સમાં જો સલ્ફરની હાજરી છે, પછી અહીંયા કોપર પાયરાઇટ્સમાં સલ્ફર અને આયન બંનેની હાજરી છે. એ જો કે એના આધારે ખૂબ જ સારા એવા વિકલ્પો બનશે કે જેની આપણે આગળ ચર્ચા કરવાની છે. તો એ બંધારણીય સૂત્રો છે એ મહત્વના છે કે જે ધ્યાનમાં રાખવા. હવે તો ધાતુ કર્મવિધિ છે એ કોને કહેવાય ને ગેંગ કોને કહેવાય? આપણે સ્વાભાવિક છે ગેંગ કોને કે જેમાં ઝાઝા ઘટકો અથવા તો ઝાઝા લોકો જો કે એકઠા થયા હોય અથવા તો એક ટીમ હોય, તો આપણે એને સાદી ભાષામાં કે ભાઈ એક આખી ગેંગ છે એમ. તો હવે એ ધાતુ કર્મવિધિ, તો કે એને આપણે સાદી રીતે કહી શકીએ કે ભાઈ ધાતુ કર્મવિધિ એટલે તો કે જે ખનિજો જે મળે એમાંથી જુદી જુદી પદ્ધતિઓ દ્વારા ક્રમિક રીતે જુદી જુદી પદ્ધતિઓમાંથી પસાર થઈને ક્રમિક રીતે પસાર થઈને પછી એમાંથી જે તે ધાતુ છે એ છૂટી પાડવાની. તો એ આખું સંપૂર્ણ જે તબક્કા છે, તો એ સંપૂર્ણ તબક્કાને આપણે ધાતુ કર્મવિધિ કહીએ. તો મોટા ભાગના ધાતુ અને અધાતુ તત્વો સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાં કુદરતી રીતે મળે છે. જીવનમાં ઉપયોગી કાર્યો માટે તેમના સંયોજનોમાંથી ધાતુ મેળવી શકાય. હવે આપણે એક બેઝિક ઉદાહરણ લઈએ તો કે જોઈએ કે આપણે વાડીમાં જો કે બાજરો ઉગાડેલો હોય, તો એના જો કે પહેલા શરૂઆતમાં એના જે દાણા છે એ આપણે ખેતી સ્વરૂપે જો કે આપણે જમીનમાં પહેલા આખા બી જે છે એ ઉગાડીએ, સોંપણી કરતા હોઈએ છીએ. રેડી મીન્સ કે આપણે એને વાવતા હોઈએ છીએ. પછી એમાંથી જુઓ કે છોડ બને, છોડમાંથી જુઓ કે ધીમે ધીમે જુઓ કે એમાંથી બાજરો બને. પરંતુ એ બાજરો બન્યા પછી જુઓ કે એના જે બાજરાના જે ઘટકો મીન્સ કે આખા જે એના એક ટાઈપના જુઓ કે બાજરાના એક સાદી ભાષામાં કહીએ તો એના ડુંડા બનતા હોય છે. એ બધા આપણે લણીએ, પછી એને એક જગ્યાએ ઢગલો કરીએ, પછી એની સુકવણી કરીએ, પછી જુઓ કે એને થ્રેશર દ્વારા જુઓ કે એને આપણે આખું શુદ્ધિ મીન્સ કે એમાંથી થ્રેશર દ્વારા એમાંથી બાજરો છૂટો પાડીએ, પછી એને જુઓ કે એમાંથી હજી શુદ્ધિકરણ મીન્સ કે એને સાફ સફાઈ કરીએ, અને પછી જુઓ કે આપણા ઘરે પોખતો હોય રસોડામાં જુઓ પછી એમાંથી જે તે આપણે રસોઈમાં ઉપયોગ કરીએ. તો આપણે કહી શકીએ કેટલા તબક્કામાંથી પસાર થવું પડ્યું. તો સેમ અહીંયા જો તો જે ખનિજો મળે જમીનના પેટર્નમાંથી, તો એમાં પણ સેમ એ તબક્કાઓમાંથી જુદા જુદા એના જે તબક્કા આપ્યા છે એમાંથી પસાર થઈને છેલ્લે લાસ્ટમાં જો જે તે જરૂરી આપણે જોઈએ છે ધાતુ આપણને મળશે. તો આપણે કુદરતી જો કે જે આપણે જમીનમાં જે પ્રોસેસ આપણે ખેતીવાડીમાં કરીએ એ જ ટાઈપની આ સેમ પ્રોસેસ છે, પરંતુ આ જો કે જમીનના પેટાળમાંથી કુદરતી રીતે મળે છે, અને એ આપણે જુદી જુદી જો કે ટેકનોલોજીના માધ્યમ થકી જુદી જુદી ટેકનોલોજી દ્વારા આપણે એને શુદ્ધિકરણ કરીએ છીએ. તો
આપણે કાશી ધાતુમાંથી ભૌતિક રાસાયણિક સિદ્ધાંતોના સમન્વયથી નિષ્કર્ષણ, અલગીકરણ વગેરે પદ્ધતિઓથી ધાતુ મેળવી શકેના સંપૂર્ણ પ્રક્રમને ધાતુ કર્મવિધિ. જો આ બીજા ઘણા તબક્કા નિષ્કર્ષણ, પહેલા તો સંકેન્દ્રીકરણ ભેગું કરે, પછી જો કે એમાંથી નિષ્કર્ષણ છૂટું જો કે અલગ અલગ તબક્કાઓમાં વહેંચે, અલગીકરણ કરે, પછી જુદી જુદી એની જે સ્પેશિયલ જે તે ધાતુ તત્વોની પદ્ધતિ હોય એ બધા પ્રક્રમોમાંથી પસાર થઈને અંતમાં જો કે તમને શુદ્ધ સ્વરૂપમાં ધાતુ તત્વ મળતો હોય. તો આ દરેક તબક્કાઓમાંથી જે પસાર થયા તો એ સંપૂર્ણ પ્રક્રમને આપણે ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખીએ. ટૂંકમાં કાચી ધાતુમાંથી વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમોનો ઉપયોગ કરીને ધાતુઓનું અલગીકરણ કરવાની કુલ પ્રક્રિયાને ધાતુ કર્મ વિધિ તરીકે ઓળખી શકીએ. એટલે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક પ્રક્રમો જુદી જુદી ટેકનોલોજીના માધ્યમ થકી જે કાચી ધાતુ મળી છે એમાંથી જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થઈને આપણે જે શુદ્ધ અવસ્થામાં જે ધાતુ જોઈએ છે તો એ આપણે મેળવીએ છીએ. અને સંપૂર્ણ પ્રક્રિયાઓમાંથી જે પસાર થયા એ દરેક પ્રક્રિયાઓને કુલ સરવાળો મીન્સ કે બધા તબક્કાઓમાંથી જે પસાર થયા એ દરેક તબક્કાઓને આપણે અંતમાં ધાતુ કર્મવિધિ તરીકે ઓળખી શકીએ. તો હવે જે કાચી ધાતુમાં જે તત્વ મેળવવાનું હોય તે તત્વ એકલું હોતું નથી, સાથે અનિચ્છનીય જો કે તથા કેટલાક ભૂમિય પદાર્થો રૂપી અશુદ્ધિઓ પણ હોય છે. આ અશુદ્ધિને આપણે ગેંગ કહે છે. જો બીજી આપણે એમ કે આયન છે તો એમાં માટી હોય, બીજું જો કે બીજા તત્વો પણ એની સાથે ભેગા હોય, સલ્ફર હોય, માટી હોય, પ્લસ જો કે પથ્થરના કણ હોય. તો આ બધા જે કણ જે છે એ બધા આખા જો કે ભેગા હોય અને આ સંપૂર્ણપણે જે આ કુદરતી રીતે રૂપે જો જે આપણને જે ખનિજ પેદાશ મળી છે તો એને આપણે સંપૂર્ણપણે આપણે એક ગેંગ સ્વરૂપે એને રજૂઆત કરી શકીએ. કે આપણે સાદી ભાષામાં કહીએ કે ભાઈ કે કોઈ પણ અશુદ્ધ ધાતુ તત્વ જે છે એની મુખ્ય ખનિજ તો કે ગેંગ સ્વરૂપે છે. કેમ તો કે એમાં જો કે બીજા પણ ધાતુ તત્વો અથવા તો ઘટકોની હાજરી એમાં હશે. એટલે કોઈ પણ ધાતુ તત્વ જો કે એકલું આપણને જમીનના પેટળમાંથી જો મળી આવતું નથી, સંયોજિત સ્વરૂપે એને જુદી જુદી પદ્ધતિઓ દ્વારા શુદ્ધ કરવું પડતું હોય છે. તો પછી આપણે જોઈએ કુદરતમાં કયા તત્વો મુક્ત સ્વરૂપે મળે છે અને કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાના મુખ્ય તબક્કાઓ જણાવો. આવો એક પ્રશ્ન બને, પરંતુ એટલો આઈએમપી નથી. આજનો જે ટોપિક છે અમુક અંડરલાઈન ને જે મુખ્ય ટોપિક આવ્યા એ ખૂબ જ અગત્યના છે, ધ્યાનમાં રાખવા. પ્રશ્નની દ્રષ્ટિએ એટલું બધું આવશ્યક નથી. તો કોપર જેવી ધાતુ, કાર્બન, સલ્ફર જેવી અધાતુઓ તથા હિલિયમ અને અન્ય નિષ્ક્રિય વાયુ તત્વો કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે. જો ખૂબ જ અગત્યનું, કોપર છે એ ધાતુ છે, કાર્બન, સલ્ફર જેવી એ અધાતુઓ છે ને હિલિયમ અને 18મા સમૂહના તત્વો જો કે નિષ્ક્રિય વાયુ તત્વો એ બધા કુદરતમાં જો કે મુક્ત સ્વરૂપે મળે. અને કાચી ધાતુમાંથી ધાતુ મેળવવાના મુખ્ય તબક્કાઓ, જો આ મુખ્ય તબક્કાઓ બે જે કંઈ આપ્યા ભાઈ કાચી ધાતુનું સંકેન્દ્રીકરણ મીન્સ કે પહેલા તો કાચી ધાતુ જે છે એને ભેગી કરવી, સંકેન્દ્રીકરણ. પછી સંકેન્દ્રિત કાચી ધાતુમાંથી ધાતુનું અલગીકરણ. તમે ભેગી કર્યા પછી તમે એને જુદા જુદા ઘટકોને જો કે ભૂકો કરો છો તો દળીને જુદા નાના નાના ઘટકોમાં ફેરવો, અને પછી નાના નાના ઘટકોમાં ફેરવ્યા પછી એને અલગ અલગ ઘટકોમાં જો કે અલગીકરણ કરો. અલગીકરણ કર્યા પછી અલગીકરણમાં આપણે જો કે મોટા ઘટકો એને એક તરફ તારવી દઈએ, પછી હાવ સૂક્ષ્મ ઘટક હોય તો એને પાણી દ્વારા જો પાણી વટે તમે જો કે એને તારવી શકો. કારણ કે જે સૂક્ષ્મ ઘટકો હોય એને આપણે વીણીને અલગ કરી શકીએ નહીં, કારણ કે એમાં વધારે સમય બરબાદ થાય. તો જુદી જુદી ટેકનિક દ્વારા જો અલગીકરણ કર્યા પછી અંતમાં જો કે ધાતુનું આપણે શુદ્ધિકરણ કરીએ. તો આવા તબક્કાઓમાંથી પસાર થઈને ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. તો દરેક તબક્કાઓ છે આપણે ક્રમ બાય ક્રમ આવવાના છે. તો ખનિજમાંથી કાચી ધાતુ મેળવવાની રીતોનું ટૂંકમાં વર્ણન આપણે જોઈએ તો ખનિજમાં જો રેતી ચિનાઈ માટે અશુદ્ધિઓ જે છે અશુદ્ધિઓને દૂર કરી શકાય તેટલી વધુ ધાતુ મેળવી તેને સંકેન્દ્રીકરણ કહે. હવે જે ખનિજ મળે એમાં રેતી હશે, ચિનાઈ માટી, અશુદ્ધિઓ જે તે વસ્તુ એમાં બીજી અન્ય વસ્તુઓ એમાં હાજરી છે અન્ય વસ્તુઓની, એ અશુદ્ધિઓને દૂર કરીને જેટલી આપણે એ અશુદ્ધિઓ જે છે એમાં એ દૂર કરીએ તો તેટલી વધુ ધાતુ આપણે તેટલા પ્રમાણમાં વધુ ધાતુ આપણને મળશે. એ આખી પ્રોસેસ છે ને સંકેન્દ્રીકરણ કહેવાય.
રેડી કે જુદી જુદી ભાઈ જે તે મુખ્ય ખનિજ એમાંથી રેતી દૂર કરો, ચિનાઈ માટી દૂર કરો, પ્લસ એમાં જે અન્ય અશુદ્ધિઓ આ બધી વસ્તુને દૂર કરો તો આપણને વધુ પ્રમાણમાં ધાતુ મળશે ને એને આપણે સંકેન્દ્રીકરણ તરીકે ઓળખીએ. તો સંકેન્દ્રીકરણના ઘણા તબક્કાઓ હોય છે અને આ તબક્કાઓની પસંદગીનો આધાર કાચી ધાતુના ભૌતિક ગુણધર્મો અને ગેંગના ગુણધર્મો પર રહેલો છે. તો એ જુદી જુદી પદ્ધતિઓ છે એ ક્રમિક રીતે આપણે પ્રકરણમાં આવશે. પરંતુ એ સંકેન્દ્રીકરણ માટેની જો કે મુખ્ય બે બાબતો અગત્યની છે કે પહેલું યોગ્ય પદ્ધતિ દ્વારા વધુમાં વધુ કાચી ધાતુ સંકેન્દ્રિત રૂપે મેળવવી અને બીજું કે પર્યાવરણને અસર કરતા પરિબળોથી પર્યાવરણ જોખમાય ને. આ બે મુખ્ય બાબતો છે ધ્યાનમાં રાખવી ખૂબ જ મહત્વની. કોઈ પણ પદ્ધતિ આપણે બનાવીએ તો એ પદ્ધતિ બનાવતા પહેલા પહેલી બાબત એ વિચારવાની કે ભાઈ જે પદ્ધતિ છે એ થકી આપણને વધુમાં વધુ કાચી ધાતુ મળવી જોઈએ અને જે પદ્ધતિ આપણે બનાવી છે તો એ પદ્ધતિ થકી પર્યાવરણને પણ નુકસાન ન થાય એ પણ ખૂબ જ વિચારવું મહત્વનું છે. તો જ એ પદ્ધતિ જે છે એ સંપૂર્ણપણે ફળદાયી નીવડે. નહીતર જો કે આપણને એક સાઈડથી ધાતુ તો મળે પરંતુ એના પ્રમાણમાં બીજી સાઈડ જો તો નુકસાની પણ એટલી મળે તો એ જો કે પરવડે નહીં. તો કોઈ પણ જે પદ્ધતિનું નિર્માણ થાય તો એ વધુમાં વધુ એમાં કાચી ધાતુ મળે ને પ્લસ જો પર્યાવરણને પણ નુકસાન ન થાય તો આ બાબતો એની સાથે સંકળાયેલી હોય તો એ પદ્ધતિ ખૂબ જ ઉત્તમ પદ્ધતિ તરીકે ગણી શકાય. તો અહીંયા સુધીનું આપણે પ્રકરણ શેમાં જો કે જોયું પહેલેથી જો કે જે ચર્ચા કરી આપણે તો એ વ્યવસ્થિત જોવાનું છે ને એનો અભ્યાસ કરવાનો છે. તો દરેક વિદ્યાર્થીઓ મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે અહીંયા સુધી આપણે અભ્યાસ પૂર્ણ કર્યો તો અહીંયા સુધીનું રીડિંગ કરો. જે કીધું એ પ્રમાણે જે મુદ્દાઓ આપણે યાદ રાખવા માટેના કીધા એ યાદ રાખો, એને લખો અને અહીંયા સુધીમાં જુઓ તો આપણે જે તે અલગ અલગ રંગમાં જે તે આપણે શબ્દો દર્શાવ્યો છે તો એ શબ્દો છે ખૂબ જ મહત્વના છે. 1 માર્ક્સના પ્રશ્નોની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે તો એ યાદ રાખવાને તૈયાર કરો અને નેક્સ્ટ ટોપિક જે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.